સચિન સ્લમ બોર્ડના આરક્ષિત પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ બાંધનારા બિલ્ડર પ્રકાશ રયાણી પર સુડાના અધિકારીઓની મીઠી નજર કેમ? સચિન વિસ્તારમાં સ્લમ બોર્ડની હેલ્થ સેન્ટરની આરક્ષિત જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ બાંધનારા બિલ્ડરના ભ્રષ્ટાચારને આરટીઆઈ દ્વારા ઉઘાડો કરનાર અજય ત્રિવેદી દ્વારા આજરોજ સુડાને બિલ્ડર વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામને સ્ટે ન મળે તે માટે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં જેવિયટ દાખલ કરવા માટે લેખિતમાં અરજી કરવામાં આવી હતી. તેમજ સુડા દ્વારા લેભાગુ બિલ્ડર પ્રકાશ રયાણીને છાવરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપ કર્યા હતા. ગત 5 નવેમ્બરના રોજ સુડા દ્વારા બિલ્ડરને ગેરકાયદેસર બાંધકામમાં દિન 7માં ખાલી કરવા માટેની નોટિસ લેખિતમાં આપવામાં આવી હતી. તદુપરાંત આજરોજ 18 દિવસ થઈ જતા કોઈપણ જાતની કામગીરી સુડા દ્વારા કરવામાં આવી નથી. તેનો મતલબ સીધો થયો કે બિલ્ડરને હાઈકોર્ટમાંથી સ્ટે મળી જાય તેની રાહ પોતે સુડા જોઈ રહી છે. બિલ્ડર પ્રકાશ રયાણી દ્વારા સુડાના ભ્રષ્ટ અધિકારીઓને મસમોટી રકમ ટેબલ નીચેના વ્યવહાર મળી ગયો હોય તેવી લોકચર્ચા ઉઠી છે. આ વિષયમાં તો એવું છે કે માર્ચ 2018માં 36 ની નોટિસ બજાવવામાં આવી હતી સેન્ટ્રલ પ્લાઝા અને શુભમ કોમ્પ્લેક્સને કે તમે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેનું બાંધકામ તમે તમારા સ્વખર્ચે દૂર કરો. ને આજે 2020 થઈ ગઈ છે. 2020 સુધીમાં આ લોકો નોટિસનો ખેલ જ રમી રહ્યા છે. પીએમઓમાં અમારી કમ્પ્લેન થયા પછી સુડા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ને 5 નવેમ્બરના દિવસે 7 દિવસનો ટાઈમ પિરિયડ આપીને આ લોકોને ખાલી કરીને સીલ કરવાનો આદેશ હતો. પણ આજે 23 તારીખ થઈ છે. હાલમાં આજ સુધી સુડાના કોઈ અધિકારીએ કે સીલ કરવાની કોઈ તસદી નથી લીધી. શું કરશો આગળ? હવે આમાં જોઈએ છે હવે કેવી રીતે દાખલ કરીએ છીએ અમે લોકો પણ સુડાને એક લેખિતમાં અરજી કરી છે. હાલે આજના દિવસે જ અમે લોકો અરજી કરી છે કે હાઈકોર્ટમાં તમે કેવી રીતે દાખલ કરો કે બિલ્ડર હાઈકોર્ટને ગેરમાર્ગે દોરીને ખોટી રીતે સ્ટે ના લે એના માટે તમે પણ કેવી રીતે દાખલ કરો. જી, સુડાનો અહીં શું રોલ દેખાઈ રહ્યો છે હાલ તમને? હવે જોઈએ છે આપણે તો જો આશા રાખીએ છીએ સુડા પોતાની કાર્યવાહી વ્યવસ્થિત કરે અને કેવી રીતે દાખલ કરે. કેવી રીતે દાખલ કરવાથી બિલ્ડરને ખોટી રીતના સ્ટે મળશે નહીં એ આપણી એક ઈચ્છા છે. એના અરજી અમે લોકો એક અરજી હમણાં હાલમાં આજના દિવસને અમે લોકોએ રજૂ કરી છે. હવે આમાં જોઈએ સુડા શું કાર્યવાહી કરે છે અને સુડા પણ પોતે આત્મમંથન કરવાની જરૂર છે. જો સુડા આગળ આ લોકો સાથે કાર્યવાહી ના કરે તો આપ શું પગલાં ભરશો? સુડા નથી કાર્યવાહી કરતી ને જો આ લોકોને હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે છે તો હું થર્ડ પાર્ટી તરીકે હાઈકોર્ટમાં હું પણ જોઈન થઈશ ને સુડા અને સ્લમ બોર્ડના અધિકારીઓના વિરુદ્ધ પણ અમે લોકો એક અલગથી પીઆઈ દાખલ કરીશું. આ લડત જ્યાં સુધી આ ભ્રષ્ટાચારનો નિકાલ ના થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. સુનિલ પ્રજાપતિ, S24 ન્યૂઝ, સુરત.